ખરીદી કરવાની હતી, ખરીદી કરી લીધી અત્યારે. કાકા કેમ છે? કાકાના મૂડ બરાબર નથી યાર. આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે સવાર તો ન કહેવાય, બપોર પડી ગયો છે, 12 વાગી ગયા, 12:30 થઈ ગયા. તો અત્યારે જાગીને ઉઠ્યો હતો. સરજુ નહીં હતો, કોઈ ઘરે છે નહીં મારા. તો મને ઘરે આવે છે કંટાળો, અને કવર બહુ જૂનું થઈ ગયું છે. નવું લેવા જવાનું છે. કવરને ગ્લાસ બે ચેન્જ કરાવવાના છે, ને થોડું ઘણું વસ્તુ લાવવાનું છે મારે જે બ્લોગિંગમાં યુઝ થાય એવું. તો અત્યારે હું જાઉં છું બહાર. પહેલાં તો ડબલ 4 રસ્તા જવાનું છે. ડબલ 4 રસ્તાથી પછી ના જો ડબલ 4 રસ્તા માધવમાં જે વસ્તુ જોતું છે મળે તો ઠીક છે, નહીં તો બીજી દુકાને જોવું પડશે. તો ખરીદી બધી કવરની ને ગ્લાસ નખાઈ દીધો છે. ખરીદી કરવાની હતી, ખરીદી કરી લીધી અત્યારે પંડોળ ગયો તો પંડોળથી પાછો ઘરે જાઉં છું. ઘરે કોઈ હતું નહીં એટલે હમાવાળા માસીને ચાવી આપીને લઈ ગયો હતું. મમ્મી આવે તો ચાવી આપી દેજો માસી તો સારું. ત્યારે ખરીદી કરીને ઘરે પગવા આવ્યો. ટેસ્ટિંગ કરવાની છે, જે વસ્તુ લાવ્યો છે ઘરે કવર બતાવું ફિલ્મ. કેવી ફિલ્મ છે? બહુ મોટું નામ. હાલ ભાઈ કામ જવાનું છે. ડિઝની પિક્ચર ગુડ ડાયનોસર. 8 વાગી ગયા. હવે મેં જાવી. તો અત્યારે વાગી ગયા 8. અત્યારે ઓફિસે જ આવી છું. તો વિડીયો નાખવામાં આગળ પાછળ ટાઈમ થાય. 9 વાગ્યાનો ટાઈમ છે, પણ 10-11 વાગી જાય કે વિડીયો મૂકવામાં. કેમ કે સવારે આવવાનો ટાઈમ આખો ચેન્જ થઈ ગયો મારો. એટલે 9 વાગ્યાનું એડિટિંગ વિડીયો પણ કરું ને વિડીયો એડિટિંગ કરું ને એવું કરું એટલે 10 વાગે જાય. 10 વાગે અપલોડ કરવાનું ચાલુ થાય એટલે મિનિમમ 10:30-11 વાગી જાય વિડીયો આવતા મારો. ટિફિન તો નથી, ખાલી પાણીની બાટલો લઈ જવી જોઈએ. અત્યારે તો ભાભીને રિચાર્જ ખૂટી ગયું છે, રિચાર્જ કરાવવા જ આવી છું. 19 વાળું 19 જ લે છે. 19 રૂપિયા. અહીંયા દુકાન છે ને આગળ જા. એટીએમ બનાવી નાખ્યા દીધું હોય 2 મસ્ત નવા. રિચાર્જ કરાવી દીધું ભાભીને. હાલો ગડા મોડું થઈ ગયું આપણે. લઈ લે સીધી જાવ જ નહીં. એટલે માલું કાંઈ જવું. હા તો હવે ડાયરેક્ટ મળીએ ઓફિસ. આજનો બ્લોગ કાંઈ લાંબો નહીં હોય જાજો, કેમ કે આજ આખો દી ખાવામાં પીવામાં ને ગોવામાં ગયો છે. ખાલી અડધીથી 1.5 કલાક બહાર નીકળ્યો હતો વસ્તુ લેવા. બસ ઘરે ધોતો જ હતો. આખો નાઇટમાં જવાનું હતું એટલે ડાયરેક્ટ મળીએ ઓફિસ. વીજળી અત્યારે 8 ઉપર થઈ જાય. ટ્રાફિક અત્યારે બહુ છે. અત્યારે બહુ ટ્રાફિક જ છે. રાતના ટાઈમ બધા હીરામાંથી બધા છૂટા હોય એટલે બહુ વધારે ટ્રાફિક હોય. પાછળના રસ્તે પર એટલું ટ્રાફિક હોય તો આગલા રસ્તે કેટલું ટ્રાફિક હોય. કાકા કેમ છે? કાકાના મૂડ બરાબર નથી યાર. કારણ કે વધારે ગાડીઓ આજ ફેરવી લાગે કાકાએ. મેં તો પછી આજ વાડી એવી
વાડી આવી હોય તો જો 6 કેટલા 6 વાગે હોઈ જવું ઘડી અડધો કલાક હતો અડધો કલાક તો હું નીકળે 7 વાગે લાગી 7 વાગે ના કે નાઇટમાં કેવો મોબાઈલ તમારે બીજી વાત છે એટલે વાંખે જ તે તો આજ માટે આટલું જ તે મળી લેવા કવર લેવા કાના આવ્યો હું એકલો ગયો કાનાને ફોન કરી કે મને હાલા સાથે ગાડી ગયો તો આજ માટે આટલું જ તે મળીએ આપણે સવારના કાલના બ્લોગ